by Vega, powered by Sensodyne and Vimal. Glow Double Keys. राज्य में एक तरफ गर्मीનો પ્રકોપ તો બીજી તરફ વધુ મતદાનનો પડકાર। મતદાનના દિવસે પણ ગરમીનો પારો 44 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે તેવી સંભાવના છે। બપોરે આકરી ગરમી હોય ત્યારે મતદારોને મતદાન મથક સુધી કેવી રીતે ખેંચી લાવવા તે અંગે રાજકીય પક્ષો ચિંતિત છે। કોંગ્રેસ ઉમેદવારો કેસરિયાથી મન જોગી થયું રે દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે કેસરિયાથી મન જોગી થયું રે हर पल मनाओ केसरी त्योहार विमल बोलो जुबान केसरी। કાર્યકરોને સૂચના આપી છે કે બપોરે 12 વાગ્યા પહેલા શક્ય હોય એટલું વધુ મતદાન થાય। આવા સંજોગોમાં મતદાન 7મી મેના રોજ જે રીતે હવામાન ખાતાની આગાહી છે જોતા અસહ્ય ગરમીની સીધી વળતારો છે તેવા સંજોગોમાં વધુમાં વધુ મતદાન થાય અને મતદાતાઓને પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા સમયે તકલીફ ન પડે એટલે કે અમે મતદાતાઓને ખાસ વિનંતી કરી છે, અપીલ પણ કરીએ છીએ TV9 ના માધ્યમથી કે આપ 12 વાગ્યા પહેલાં વહેલામાં વહેલું મતદાન કરો। બીજી તરફ ભાજપે તમામ કાર્યકર્તાઓને સવારે 10 વાગ્યા પહેલા જ મહત્તમ મતદાન થાય તે માટે કામે લાગી જવાની સૂચના આપી છે। જોકે શાળાઓમાં વેકેશન અને લોંગ વીકેન્ડનો માહોલ હોવાથી રાજકીય પક્ષો ચિંતિત છે, પરંતુ ભાજપને આત્મવિશ્વાસ છે કે મતદારો સ્વયંભૂ મતદાન માટે ઉમટશે અને ભાજપની તરફેણમાં જંગી મતદાન થશે। મતદારોને મતદાન મથક સુધી ખેંચી લાવવા ભાજપના બૂથ પ્રમુખો સતત કાર્યશીલ રહેશે તેવો ભાજપનો દાવો છે। આ વખતે અમને વિશ્વાસ છે કે ગુજરાતમાં જ્યારે નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવાના છે, વિકસિત ભારતનો પાયો નાખવાનો છે, ત્યારે ગુજરાતના મતદાતાઓ સ્વયંભૂ મોટી સંખ્યામાં આવી અને ગરમી શરૂ થાય પહેલાં સવારના ભાગમાં બધા જ આવી અને મોટી સંખ્યામાં મતદાન કરશે। Powered by Sensodyne and Vimal. Glow Double Keys.